12 વર્ષ બાદ થશે મહાપરિવર્તન વર્ષ 2026માં ગુરુ અને શનિ સફળતાના દ્વાર ખોલશે। નમસ્કારો, રાધે રાધે મારા ધનુ રાશિના પ્રિયજનોએ। વર્ષ 2025માં તમે અનેક ઉતાર ચઢાવ જોયા। રાહુ તમારી આવકના ભાવમાં હતો અને શનિ તમારા સુખના ભાવમાં સ્થિત હતો। આ યોગ તમને એક નિર્ણાયક ઉન્નતિની મોટી છલાંગ માટે તૈયાર કરી રહ્યો હતો। આ પ્રક્રિયામાં તમારા અંદર લાલચની ઈચ્છા જાગી, તમે મોટા જોખમ લીધા અને તેના પરિણામે કર્જ, માનસિક દબાણ, કેટલાક નિષ્ફળ રોકાણો અને જીવનમાં અસંગઠિત પરિસ્થિતિઓ સામે આવી। સ્વાભાવિક છે કે તમને લાગ્યું હશે કે તમે પાછળ જઈ રહ્યા છો, પરંતુ આજે હું તમારા માટે અત્યંત શુભ સમાચાર લઈને ઉપસ્થિત થયો છું। 2025નો તે સંકોચનનો સમય હવે પૂર્ણ થઈ ગયો છે। હવે સમય છે ધનુષ્યની ડોર ખેંચવાની, વિસ્તારનો, વેગનો અને વિજયનો। તમારા માટે 2026 માત્ર એક નવું વર્ષ નથી, પરંતુ એક પ્રતિજ્ઞા છે, અખંડ સફળતાની પ્રતિજ્ઞા, એવી સતત સમૃદ્ધિ જે અટકતી નથી, તૂટતી નથી। આજની આ ચર્ચામાં આપણે 2026ના દરેક પાસાનો આર્થિક, વ્યક્તિગત, વ્યાવસાયિક, માનસિક અને આધ્યાત્મિક વિસ્તૃત વિશ્લેષણ કરીશું। આ વાર્તા લાંબી જરૂર છે, પરંતુ આ કોઈ સામાન્ય રાશિફળની પુનરાવર્તન નથી। આ આવનારા 365 દિવસો માટેનો તમારો સંપૂર્ણ માર્ગદર્શક, તમારો વ્યૂહાત્મક રોડમેપ છે। તમે જાણશો કે કેવી રીતે 2026 તમારા સંઘર્ષના કાળનો સંપૂર્ણ વિરામ બનીને ઉભરી આવશે અને કેવી રીતે આ વર્ષ તમને સ્થિરતા, સંપન્નતા અને અખંડ ઉન્નતિ પ્રદાન કરશે। સૌપ્રથમ એક નાનો સંકેત જુઓ। 2026નો કુલ જોડાણ થાય છે 10, એટલે કે 1। અંક જ્યોતિષમાં એક નંબર સૂર્યનો છે અને ધનુ રાશિવાળાઓ માટે સૂર્ય તમારા ભાગ્ય ભાવ એટલે કે લકના સ્વામી છે। તેનો અર્થ સ્પષ્ટ છે કે આ વર્ષ તમારી મહેનતનો નહીં, પરંતુ તમારા પ્રારબ્ધ અને ભાગ્યના જાગૃત થવાનું વર્ષ છે। તો ચાલો એક ઊંડી શ્વાસ લો અને તમારી જીવનની સૌથી ઉત્તમ સ્ક્રિપ્ટને સમજવા માટે તૈયાર થઈ જાઓ। ભવિષ્યફળના પાનાઓને પલટતા પહેલા આપણને આ સમજવું પડશે કે આ વર્ષે તમારા તારાઓનો આર્કિટેક્ચર કેવું બનેલું છે, એટલે કે એવા કયા મોટા ગ્રહો છે જે તમારી લાઈફને કંટ્રોલ કરશે। 2026માં 3 મેજર પ્લેનેટ્સે એક બહુ જ અનોખું ત્રિકોણ બનાવ્યું છે। પ્રથમ છે શનિદેવ। આખું વર્ષ, હા, આખું વર્ષ શનિદેવ તમારા ચોથા ભાવમાં મીન રાશિમાં રહેશે। તેને જ્યોતિષની ભાષામાં શનિની ઢૈયા કહેવામાં આવે છે। હવે તમે ડરશો નહીં, ઘણીવાર લોકો ઢૈયાનું નામ સાંભળીને ગભરી જાય છે, પરંતુ અહીં શનિ પોતાની જ રાશિના ઘરમાં બેઠા છે અને અહીંથી તેઓ સીધી દૃષ્ટિ નાખી રહ્યા છે તમારા 10મું હાઉસ પર, એટલે કે તમારા કર્મ અને કરિયર પર। તેનો લોજિક સમજો। શનિ કહી રહ્યા છે કે હું તમારા ઘરના સુખમાં થોડી કમી કરીશ, તમને કામમાં બહુ બિઝી રાખીશ, વર્કલોડ ખૂબ જ હાઈ રહેશે, પરંતુ તેનો જે પરિણામ આવશે તે સીધું તમારી જેબમાં આવશે। તો 2026માં આરામ ઓછો છે, પરંતુ સફળતા સોલિડ છે। બીજા મોટા ખેલાડી છે રાહુ, જે તમારા ત્રીજા ભાવમાં બેઠા છે। ઋષિ પરાશર કહે છે કે ત્રીજા ઘરના રાહુ માણસને બાહુબલી બનાવી દે છે। આ સ્થાન પરાક્રમનું છે। 2026માં રાહુ તમને ચતુર અને ચાલાક બનાવશે। તમે જોશો કે તમારી પર્સનાલિટી બદલાઈ રહી છે, તમે વધુ એમ્બિશિયસ બની જશો। રાહુ અહીં તમને એક તોફાની ઉર્જા આપશે। જો તમે સેલ્સ, માર્કેટિંગ, યુટ્યુબ અથવા કોઈ પણ ઓનલાઈન કામમાં છો, તો આ રાહુ તમને ત્યાં લઈ જશે જ્યાં તમે વિચાર્યું પણ નહીં હોય। અને ત્રીજા સૌથી મહત્વના ગ્રહ છે તમારા રાશિ સ્વામી દેવગુરુ બૃહસ્પતિ। આ વર્ષ 2 ભાગોમાં વહેંચાયેલું છે। પહેલો ભાગ 1 જાન્યુઆરીથી 2 જૂન સુધી ગુરુ તમારા 7મા ઘરમાં રહેશે। આ સમય સમાજમાં નામ કમાવાનો, લગ્નનો અને ડેલી ઇન્કમનો છે। અને બીજો ભાગ 2 જૂન પછી શરૂ થશે। અહીં એક મોટું ચમત્કાર થશે। 2 જૂને ગુરુ તમારા 8મા ઘરમાં જઈ રહેશે। ત્યાં તેઓ ઉચ્ચ એટલે કે એક્ઝોલ્ટેડ થઈ જશે। 8મું ઘર ગુપ્ત વસ્તુઓનું છે અને જ્યારે લગ્નેશ ત્યાં ઉચ્ચનો થાય છે ત્યારે વિપરીત રાજયોગ બને છે। આ એ સમય હશે જ્યારે તમને એવી વસ્તુઓ મળશે જેના માટે તમે મહેનત નથી કરી, જેમ કે વસિયત, વીમાનું પૈસો અથવા અચાનક ધનલાભ। તો મિત્રો, ઢાંચો તૈયાર છે। શનિ કામ કરાવશે, રાહુ હિંમત આપશે અને ગુરુ તમને કિસ્મતનો આશીર્વાદ આપશે। હવે સૌપ્રથમ વાત કરીએ એ વસ્તુની જે તમે બધા માટે સૌથી જરૂરી છે, તમારું કરિયર અને પ્રોફેશન। મેં શરૂઆતમાં કહ્યું હતું કે 2026 અખંડ સફળતાનું વર્ષ છે। તેની પાછળનું જ્યોતિષીય કારણ શું છે? શનિદેવની 10મી દૃષ્ટિ આખું વર્ષ તમારા કર્મભાવ પર રહેશે। શનિ સ્લો પ્લેનેટ છે, તેથી તમારી તરક્કી સ્લો બટ સ્ટેડી રહેશે। રાતોરાત ચમત્કાર નહીં થાય, પરંતુ દરરોજ તમે એક પગલું આગળ વધશો। પરંતુ આ વર્ષે એક કરિયર બૂમનો પીરિયડ પણ છે।
તમે ઈચ્છો તો ડાયરીમાં તારીખ નોંધાવી લો. 23 ફેબ્રુઆરી 2026થી 11 મે 2026. આ એ સમય છે જ્યારે મંગળ કુંભ રાશિથી મીન રાશિમાં ગોચર કરશે. આ તમારા કરિયરનો પીક ટાઈમ છે. ડેટા બતાવે છે કે આ દરમિયાન તમારી શોહરત દુનિયાભરમાં ફેલાશે. જો તમે જોબમાં છો તો મોટી પ્રમોશન નક્કી છે. તમે કોઈ હાઈ લેવલ જોબ માટે ક્વોલિફાય કરી શકો છો. જે લોકો વિદેશમાં નોકરી જોઈન કરવા માંગતા હતા તેમના માટે આ સમય વરદાન છે. હવે એક ચેતવણી પણ સાંભળો. 27 જુલાઈ 2026ના દિવસે શનિદેવ વક્રી થઈ જશે. આ તારીખ તમારા માટે એક ડેડલાઇન છે. ભવિષ્યફળ સ્પષ્ટ કહે છે. જો તમે ગયા 2 થી 3 વર્ષોથી બેરોજગાર બેઠા છો અથવા તમારો બિઝનેસ ઠપ પડ્યો છે તો 27 જુલાઈ 2026 એ છેલ્લી તારીખ છે જેના પહેલાં તમારી સ્ટ્રગલ ફેઝનો અંત આવી જશે. તમને નોકરી મળી જશે, કામ ચાલવા લાગશે. શનિ વક્રી થવા પહેલાં તમને સેટલ કરીને જ માને છે. વર્ષની છેલ્લી 3 મહિના ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર જ્યારે રાહુ ધનભાવમાં પ્રવેશ કરશે ત્યારે અખંડ દૌલતનો યોગ બનશે. અહીં ઇન્કમના મલ્ટિપલ સોર્સ ખુલશે. આ પૈસો વ્હાઇટ મની પણ હોઈ શકે છે અને કમિશન્સ અથવા પ્રોપર્ટી ડીલથી આવેલો પૈસો પણ. તો લબ્બોલુબાબ એ છે કે 2026માં તમારી તિજોરી ખાલી નહીં રહે. બસ પૈસાનું મેનેજમેન્ટ કરવું શીખો. હવે વાત કરીએ તમારા સપનાઓની, ઘર, વિદેશ યાત્રા અને પરિવાર. શું 2026માં પોતાનું ઘર બનશે? હા, શનિદેવ ચોથા ભાવમાં બેઠા છે. 1 જાન્યુઆરીથી 27 જુલાઈનો સમય પ્રોપર્ટી ખરીદવા માટે બેસ્ટ છે. જો તમે જમીન, મકાન કે ગાડી લેવાની યોજના બનાવી રહ્યા છો તો જુલાઈ પહેલાં લઈ લો. ગૃહપ્રવેશ માટે આ સમય ખૂબ શુભ છે. માર્ચ મહિનામાં શુક્ર પણ ચોથા ઘરમાં ઉચ્ચના થશે જેથી માલવ્ય યોગ બનશે. આ યોગ ઘરમાં લક્ઝરી અને સુખ સુવિધાઓ વધારશે. ધનુ રાશિના ઘણા લોકો વિદેશ જવાનું સપનું જુએ છે. તમે 2 જૂન 2026ની તારીખે નોંધ કરી લો. માર્ક કરી લો. જેમ જ ગુરુ 8મા ઘરમાં જઈને ઉચ્ચના થશે તેવો પોતાની 5મી દ્રષ્ટિથી તમારા 12મા ઘરને જોશે. જો વિઝામાં કોઈ મુશ્કેલી આવી રહી હતી તો તે ક્લિયર થશે. ગ્રીન કાર્ડ અથવા પીઆરની ફાઇલ જે અટકી હતી તે આગળ વધશે. અહીં સુધી કે વિદેશમાં પ્રોપર્ટી ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. આ તે લોકો માટે વરદાન છે જે પોતાના દેશથી દૂર વસવા માંગે છે. સંબંધોની બાબતમાં પણ આ વર્ષ તમને સુકૂન આપશે. વર્ષનો પહેલો ભાગ 1 જાન્યુઆરીથી 2 જૂન સુધી અવિવાહિતો માટે વરદાન છે. ગુરુ 7મા ઘરમાં હોવાથી શહેનાઈઓ વાગી શકે છે. મનગમતો જીવનસાથી મળી શકે છે. લવ મેરેજ માટે પરિવારવાળા માની જશે. જે કપલ્સ અલગ થઈ ગયા હતા તેમના ફરીથી એક થવાના યોગ છે. પરંતુ ઓક્ટોબર 2026ની આસપાસ થોડી સાવચેતી રાખવી પડશે. જ્યારે શુક્ર વક્રી થશે અને 12મા ઘરની તરફ જશે ત્યારે સંબંધોમાં ખર્ચા અને ગેરસમજ વધી ન શકે છે. પરંતુ જો તમે કોઈ કોમ્પ્લિકેટેડ રિલેશનશિપમાં છો અથવા બીજી લગ્ન વિશે વિચારી રહ્યા છો તો વર્ષનો અંત એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર તમારા માટે સફળતા લઈને આવશે. હવે હું એક બહુ જ વિશેષ વર્ગની વાત કરવા માંગુ છું. અમારી માતાઓ, બહેનો અને ગૃહિણીઓ જે ઘરની રીઢ હોય છે. ઘણીવાર રાશિફળમાં તમારી વાત અલગથી કરવામાં આવતી નથી. પરંતુ ધનુ રાશિની ગૃહિણીઓ માટે 2026 એક બહુ જ નિર્ણાયક વર્ષ છે. મારી વાતને ધ્યાનથી સાંભળજો. તમારી કુંડળીમાં 2 બહુ મોટી ઘટનાઓ બની રહી છે જે સીધી તમારી દૈનિક જીવન પર અસર કરશે. સૌપ્રથમ શનિદેવ તમારા ચોથા ભાવમાં બેઠા છે. ચોથું ઘર ઘરના, રસોડાના અને ઘરેલું સુખનું છે. શનિ અહીં ધૈયા બનાવી રહ્યા છે. તેનો સીધો અર્થ છે વર્કલોડ. 2026માં તમે અનુભવશો કે ઘરની જવાબદારીઓ બહુ વધી ગઈ છે. કદાચ તમે ઘરમાં રેનોવેશન કરાવો, ઘર બદલો અથવા પરિવારના વડીલોની સેવા માટે વધુ સમય આપવો પડે. તમને લાગશે કે મને પોતાના માટે સમય મળતો નથી. તમે ખૂબ થાકી જશો. પરંતુ શનિનો એક નિયમ છે. તેઓ ચોથા ઘરમાં બેઠા રહીને જ્યારે મહેનત કરાવે છે ત્યારે ઘરની નીંવ મજબૂત કરી દે છે. તમારી આ મહેનત તમારા પરિવારને જોડીને રાખશે અને અંતે તમને બહુ માન સન્માન અપાવશે. પરંતુ કહાની અહીં પૂરી થતી નથી. રાહુ 3જા ઘરમાં છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. રાહુ કહી કર્યા છે ફક્ત ઘરનું કામ ન કરો, બહાર નીકળો. 2026 એ ગૃહિણીઓ માટે ગોલ્ડન ચાન્સ છે જેઓ પોતાનું કંઈક શરૂ કરવા માંગતી હતી. શું તમે યુટ્યુબ ચેનલ શરૂ કરવા માંગો છો? શું તમે ટિફિન સર્વિસ, બુટીક અથવા ઓનલાઈન કોચિંગ શરૂ કરવા માંગો છો? અથવા શેર માર્કેટમાં ટ્રેડિંગ શીખવા માંગો છો? આ વર્ષ ઓનલાઈન અને ડિજિટલનું છે. રાહુ તમને એ હિંમત આપશે જે કદાચ ગયા 10 વર્ષોમાં નહોતી. મારી સલાહ માનો, આ વર્ષે પોતાની ઓળખ બનાવો.
તારાઓ તમારા સાથે છે અને પૈસાના મામલે તમે લક્ષ્મી સાબિત થશો. 2 જૂન પછી જ્યારે ગુરુ 8મા ઘરમાં ઉચ્ચના થશે ત્યારે તમારી પાસે સિક્રેટ સેવિંગ્સ થશે. શક્ય છે કે પતિને બિઝનેસમાં મોટો નફો થાય અને એ પૈસા તમારી પાસે જમા થાય. તમને માયકીથી અથવા કોઈ વસિયત દ્વારા સોનું અથવા પ્રોપર્ટી મળી શકે છે. આ સમય તમારી બચતને ઇન્વેસ્ટ કરવાનો છે. તમારી ફાઇનાન્શિયલ સમજ આ વર્ષે પરિવારને કોઈ મોટા સંકટથી બચાવશે. બસ એક વાતનું ધ્યાન રાખજો, 2 જૂન પછી ગુરુ 8મા ઘરમાં હશે, જે વજન વધારવા અને હોર્મોનલ મુશ્કેલીઓ આપી શકે છે. પોતાની તંદુરસ્તીને અવગણશો નહીં. ઘર સૌની ચિંતા કરે છે, પરંતુ પોતાની ચિંતા તમારે જાતે કરવી પડશે. યોગ અને વોકને તમારી દિનચર્યામાં શામેલ કરો. તો સંક્ષેપમાં 2026માં થાક વધારે હશે, પરંતુ તમારી તિજોરી ભરશે અને સમાજમાં તમારું એક નવું નામ બનશે. મિત્રો, આ રાશિફળમાં એક વધુ અદ્ભુત ઘટના બની રહી છે, જેને હું વાઇફાઈ ફિનોમિનન કહું છું. તેને ધ્યાનથી સમજો. આ બહુ ઊંડું વિજ્ઞાન છે. તમારી કુંડળીમાં ગુરુ બેઠા છે 7મા ઘરમાં અને રાહુ બેઠા છે 3જા ઘરમાં. ગુરુ પોતાની 9મી દ્રષ્ટિથી રાહુને જોઈ રહ્યા છે અને રાહુ એક વિશેષ ઉચ્ચ દ્રષ્ટિથી પાછા ગુરુને જોઈ રહ્યા છે. એવું છે જાણે ગુરુ એક પાવર સોર્સ અથવા વાઇફાઈ રાઉટર છે જે રાહુને સિગ્નલ મોકલી રહ્યા છે. તેની અસર શું થશે? રાહુ એક જંગલી ઊર્જા છે. ગુરુ તેને વિઝડમ એટલે કે જ્ઞાન આપી રહ્યા છે. આથી રાહુની નેગેટિવિટી ખત્મ થશે અને તે એક પ્રોડક્ટિવ એમ્બિશનમાં બદલાઈ જશે. આ જ કારણ છે કે આ વર્ષે તમે જે પણ રિસ્ક લેશો તેમાં ગુરુનો આશીર્વાદ હશે અને તે રિસ્ક તમને બહુ મોટી સફળતા આપશે. તમે રેકોર્ડ બ્રેકર બનશો. આ વાઇફાઈ ઊર્જાનો સૌથી મોટો ફાયદો સ્ટુડન્ટ્સને મળશે. 14 એપ્રિલથી 14 સપ્ટેમ્બરનો સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ છે. આ સમયમાં સૂર્ય અને મંગળ પંચમ ભાવને એક્ટિવેટ કરશે. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સફળતા મળશે. તમારું ફોકસ લેઝર જેવું શાર્પ રહેશે. 31 ઓક્ટોબર પછી જ્યારે ગુરુ ભાગ્ય ભાવમાં જશે ત્યારે હાયર એજ્યુકેશન અને પીએચડી કરનારા લોકોને બહુ મોટી સફળતા મળશે. દરેક સિક્કાના 2 પાસા હોય છે. જો 2026 એટલી સફળતા આપી રહ્યું છે તો કેટલીક સાવચેતીઓ પણ જરૂરી છે. સૌથી મોટી સાવચેતી તમારે સ્વાસ્થ્યને લઈને રાખવાની છે, ખાસ કરીને 2 જૂનથી 31 ઓક્ટોબર વચ્ચે. જ્યારે ગુરુ 8મા ઘરમાં હોય છે ત્યારે ક્યારેક લીવર, પેટ અથવા મોટાપાની સમસ્યાઓ આપે છે, પરંતુ સૌથી ક્રિટિકલ તારીખ છે 18 ઓક્ટોબર 2026. આ સમયે મંગળ 8મા ઘરમાં નીચના હશે. આ એક રેડ ફ્લેગ છે. આ દરમિયાન વાહન ખૂબ સાવધાનીથી ચલાવો. અકસ્માતનો ખતરો હોઈ શકે છે. કોઈપણ પ્રકારની સર્જરીને જો ટાળી શકો તો ટાળો. અચાનક ઈજા થવાના યોગ છે. આ ઉપરાંત રાહુના પ્રભાવ અને ગુરુના 8મા ઘરમાં હોવાના કારણે જૂન પછી તમારી સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ શકે છે. શાકભાજી ખરીદવાથી લઈને $1 મિલિયન ડીલ સાઇન કરવા સુધી દરેક જગ્યાએ સાવધાન રહો. લોકો તમને પૈસાના મામલે ઠગવાનો પ્રયત્ન કરશે. કોઈપણ કાગળ 2 વખત વાંચ્યા વિના સાઇન ન કરો. અને વર્ષની શરૂઆતમાં જ્યારે મંગળ અને સૂર્ય લગ્નમાં હશે ત્યારે તમારું ઈગો બહુ હાઈ રહેશે. તૂતું મેમેથી બચો. માર્ચ સુધી કોઈપણ પ્રકારનો કોર્ટ કેસ અથવા ઝઘડો શરૂ ન કરો. તે તમારા માટે ભારે પડી શકે છે. હવે અંતમાં આ વર્ષને વધુ શુભ બનાવવા અને અવરોધો દૂર કરવા માટે આપણા વૈદિક જ્યોતિષ શાસ્ત્રોમાં કેટલાક બહુ જ સચોટ ઉપાય બતાવ્યા છે. આ ઉપાય 2026માં તમારા માટે સુરક્ષા કવચનું કામ કરશે. કારણ કે શનિની ઢૈયા ચાલી રહી છે અને તેઓ તમને કામમાં થકાવશે, તેથી તેમને પ્રસન્ન રાખવું જરૂરી છે. દર શનિવારે સૂર્યાસ્ત પછી શનિ ચાલીસાનો પાઠ કરો. શિવ ચાલીસા પણ કરી શકો છો. ઉપરાંત રોજ નિયમ બનાવો કે કોઈના કોઈ પ્રાણીને, ગાય હોય કે કૂતરો, રોટલી અથવા બિસ્કિટ જરૂર ખવડાવવી છે. આ તમારી માર્ગના બધા કાંટા દૂર કરી દેશે. તમે શનિના બીજ મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃનો 108 વાર જાપ પણ કરી શકો છો. ગુરુને બળવાન બનાવવા જેથી વિપરીત રાજયોગનો સંપૂર્ણ ફળ મળે, દરરોજ મથાળે સફેદ અથવા પીળું ચંદન લગાવો. જો પુખરાજ ન પહેરી શકો તો કેળાની મૂળને પીળા દોરામાં લપેટીને ગળે અથવા બાહુમાં ધારણ કરો. ગુરુનો બીજ મંત્ર છે ઓમ ગ્રાંગ ગ્રીંગ ગ્રોમ સહ ગુરુવે નમઃ. રાહુ અને કેતુની શાંતિ માટે શિવ આરાધના શ્રેષ્ઠ છે. રાહુને કંટ્રોલ કરનારા માત્ર મહાદેવ છે. પુરુષો ઓમ નમઃ શિવાય અને મહિલાઓ નમઃ શિવાય એટલે કે ઓમ વગરનો જાપ કરો. અને સૌથી મોટો વ્યાવહારિક ઉપાય, બીજાઓ સાથે પોતાની તુલના કરવી બંધ કરો. રાહુ 3જા ઘરમાં છે તો કોઈના કોઈ ઓનલાઈન કામ અથવા સાઇડ હસલ જરૂર શરૂ કરો. ખાલી ન બેસો. તો મારા ધનુ રાશિના મિત્રો, 2026 તમારા માટે ફક્ત એક વર્ષ નથી, એક કમબેક સ્ટોરી છે. એટલા વર્ષોથી જે તમે પાછળ ખેંચાઈ રહ્યા હતા, હવે તે તીર છૂટવાનો છે. નિશાન સચોટ લાગશે. 23 ફેબ્રુઆરીનો ઇંતજાર કરો. કરિયર ઝડપ પકડશે. 2 જૂન પછી કિસ્મતના બંધ દરવાજા ખુલશે.